विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चेनल टीचिंग मेथ्स एलजे में आपનું हार्दिक स्वागत है। मित्रों, धोरण 12 में विषय गुजराती में जे पेपर लेवल है ते ओरिजिनल पेपर आज આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરો વિડિયો જોશો તો તમને પૂરો ખ્યાલ આવશે અને તમારું જે પેપર લેવલ છે તેમાં તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે અને કેટલા માર્ક્સ થાય છે તે પણ તમને ખ્યાલ આવશે। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તેમાં વિભાગ એ પદ્ય આધારિત પ્રશ્નો પૂછાયા હતા। પહેલો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? જવાબ આપશે અ. નરસિંહ મહેતા। 2. નળ કયા દેશના રાજા હતા? જવાબ આપશે બ. નિષદ। 3. કોના દિલમાં દયા જાગી? તો જવાબ આપશે ક. ઓલિયાના। 4. ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું? જવાબ આપશે 3। 5. શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો। જવાબ આપશે દયારામ। 6. ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો। જવાબ આપશે લોકગીત। 7. સમગ્ર પ્રમાણમાં કોણ વ્યાપેલું છે? જવાબ આપશે શ્રીહરિ। 8. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? જવાબ આપશે તેના દાદાને। 9. કવિ નગરને કોની ઉપમા આપે છે? જવાબ આપશે અભૂત બાળકને। 10. ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો? જવાબ આપશે આ કુલટાને પથ્થર મારી નાખો। 11. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 13માંથી પૂછાયેલ છે। જવાબ 12. મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? આ પ્રશ્ન કાવ્ય 5માંથી પૂછાયેલ છે। જવાબ 13. પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? આ પ્રશ્ન કાવ્ય નંબર 11માંથી પૂછાયેલ છે। જવાબ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। 15. અખિલ પ્રમાણમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 1માંથી પૂછાયેલ છે। અથવા પાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો। આ પ્રશ્ન કાવ્ય નંબર 22માંથી પૂછાયેલ છે। વિભાગ 2 ગદ્ય આધારિત પ્રશ્નો। 16. ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? જવાબ આપશે અ. હિરણ। 17. વ્યાસના મતે ક્ષત્રિયનો શો ધર્મ છે? જવાબ આપશે ક. દંડ। 18. શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? જવાબ આપશે બ. ખાંજા। 19. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો। જવાબ આપશે ઉમાશંકર જોશી। 20. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર જણાવો। જવાબ આપશે ચરિત્રલેખ। 21. શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? જવાબ આપશે એન્ટવ ચેખોવની। 22. લેખકની દ્રષ્ટિએ ઉશીનું માગનારની નજર કેવી હોય છે? જવાબ આવશે ગીત જેવી। 23. અમરનાથ યાત્રા કયા સમયગાળામાં સરળ પડે છે? જવાબ આવશે અષાઢ કે શ્રાવણ માસમાં। 24. બીજું કેટલી ભણેલી હતી? જવાબ આવશે 4 ચોપડી। 25. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? જવાબ આપશે નમ્રતા। 26. શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? આ પ્રશ્ન પાઠ 4માંથી પૂછાયેલ છે। જવાબ 27. સેલ્વી પંકજમ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? જવાબ 28. કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? જવાબ 29. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? જવાબ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। 30. ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો। અથવા મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો। વિભાગ સી પાઠ્યપુસ્તક વિભાગ સી વ્યાકરણ। વિદ્યાર્થી મિત્રો, અહીં વ્યાકરણના જવાબ લખેલા છે તે તમે જોઈ શકો છો। તમારા વ્યાકરણમાં કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે તે તમે અહીં જોઈ શકો છો। પહેલું સમાનાર્થી શબ્દો લખવાના છે। અહીં
જવાબ લખેલા છે તે તમે જોઈ શકો છો। અહીં બીજા નંબરમાં વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે અને વાક્ય ફરીથી લખવાનું છે। ત્રીજામાં આપેલું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। એના પછી આપેલું છે કે શિષ્ટ ભાષાનો માન્ય અર્થ લખો। સાચી જોડણી લખો, તો અહીં સાચી જોડણી આપેલી છે તે તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં જે સૂચના આપેલી છે એ પ્રમાણે લખવાનું છે। તો નિપાત શોધો, નિપાત આપેલો છે, ખાલી જગ્યામાં નિપાત મૂકો। વિશેષણ શોધો, વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી જગ્યામાં વિશેષણ મૂકો અને કૃદંત શોધો। આ રીતે વિદ્યાર્થી મિત્રો એ ગ્રામરના આ રીતે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના પ્રશ્નોના જવાબ લખેલા છે તે તમે જોઈ શકો છો। તમારે અહીં આજનું પેપર કેવું ગયું છે તે તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિદ્યાર્થી મિત્રો આ રીતે વ્યાકરણના જવાબ લખેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ પૂરો થાય છે। આગળ વિભાગ ડી જોઈશું। તો વિભાગ ડી જેમાં અર્થગ્રહણ કરવાનું છે, તો એ કાવ્ય આપેલો છે અને તેના આધારે જે પ્રશ્નો આપેલા છે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એ પ્રશ્નોના જવાબ લખેલા છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં બીજું આપેલું છે કે ગદ્યખંડ આપેલું છે અને એના આધારે 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એ પ્રશ્નોના જવાબ પણ લખેલા છે તે તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા ભાગમાં ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરીને યોગ્ય શીર્ષક આપવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જવાબ જોઈ શકો છો। વિભાગ ડીમાં આપેલું છે કે ગદ્યખંડને કાળ કથન રીત પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાનું છે। અહીં વિભાગ ડી આપેલું છે કે લેખન સજ્જતા લખો। તો 83મા પ્રશ્નમાં આપેલું છે કે અહીં અરજી કરવાની છે, તો જવાબ આપેલો છે તમે જોઈ શકો છો 83મા પ્રશ્નનો। 84માં અહીં ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે, તો એ જવાબ તેનો પણ આપેલો છે તે તમે જોઈ શકો છો। અહીં અથવામાં પૂછાયું છે કે પ્રાર્થનાનું મહત્વ વિશે આશરે 70 થી 80 શબ્દોમાં નીચેના શબ્દો કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી ભાવાત્મક ગદ્યમાં એક પરિષદ લખવાનો છે। તો એ પરિષદ અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। અહીં 85મા પ્રશ્નમાં કોઈ એક વિષય પર નિબંધ લખવાનો છે। 3 વિષય આપેલા છે, તેમાં તમે કોઈ પણ એક વિષય પર તમને જે વિષય આવડતો છે એના વિશે નિબંધ લખ્યો જ હશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા તમારે પેપરમાં કેટલા માર્ક્સ થાય છે, કેટલા ગુણ થાય છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારું ગુજરાતીનું પેપર કેવું ગયું એ પણ જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો અહીં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં જે બીજા વિષયના પેપર લેવા છે તેના સોલ્યુશનના વિડીયો પણ ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।